નમસ્કાર, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સર્ટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમણે સાંત્વના આપી હતી। આ સાથે જ તેમણે લઠ્ઠાકાંડની સમગ્ર તપાસ હાઈકોર્ટના સિટિંગ જજના સુપરવિઝન હેઠળ કરાવવાની માંગ કરી છે। ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના પીડિતોની સ્થિતિ જાણવા શક્તિસિંહ ગોહિલ ભાવનગર દોડી આવ્યા હતા। તેમણે દર્દીઓના ખબરઅંતર પૂછી પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું। સરકારની નીતિ-રીતિ સામે સવાલો ઉઠાવતા શક્તિસિંહે જણાવ્યું કે ઝેરી કેમિકલથી બનેલા દારૂની 250થી વધુ બોટલો વેચાઈ ગઈ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું। આ સમગ્ર ઘટના પાછળ સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ન્યાય મળે તે માટે હાઈકોર્ટના સિટિંગ ન્યાયાધીશની દેખરેખ હેઠળ જ સમગ્ર લઠ્ઠાકાંડની તપાસ થવી જોઈએ। આ મુલાકાત દરમિયાન તેમણે સર્ટી હોસ્પિટલની વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન આ હોસ્પિટલમાં ક્લાસ 1 અને ક્લાસ 2ના પ્રોફેસર તથા નિષ્ણાત તબીબોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે। સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના પદો પણ ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહ્યા છે। જીવન રક્ષક દવાઓનો જથ્થો પૂરતો ઉપલબ્ધ કરાવવામાં સરકાર ઊણી ઉતરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। તેમણે મૃતકોના પરિવારોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવા અને સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવાની સ્પષ્ટ માંગ કરી હતી। અતિશય કરુણ ઘટના ભાવનગર ખાતે બની છે। ન કલ્પી શકાય એ રીતે ટપોટપ લોકોના મૃત્યુ થયા। આ સમયે કેટલાક હજી પણ હોસ્પિટલમાં છે। મેં આજે અહીંયા ભાવનગર ખાતે એક જવાબદારીના ભાગરૂપે દુઃખમાં સહભાગી થવા માટે આવ્યો છું। જે આઈસીયુમાં 2 દર્દીઓ હજી છે, એમાંથી એક અતિશય ક્રિટિકલ છે। હું થોડી વાર માટે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં એટલા માટે જ રોકાઈ ગયો હતો કે એમને ઓલમોસ્ટ હાર્ટ બંધ થઈ ગયું હતું એ દર્દીનું, અને ફરી રિવાઇવ થયા છે। પણ ભગવાનને પ્રાર્થના કરીએ, 2 હજી ક્રિટિકલ દર્દીઓ છે। આપણા ગુજરાતમાં દારૂબંધી છે। પોલિટિકલ ઓબ્ઝર્વેશન હું નથી કરતો, પરંતુ આ દુઃખની ઘડીએ એક આક્રોશ જરૂર થાય છે કે શા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે। માણસના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોય શકે। અને બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં પણ સરકારની જાન માલ સુરક્ષાની એ પ્રાથમિક જવાબદારી। એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, એક તરફ અતિ શ્રીમંત લોકો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચોખ્ખો ને પ્યોર દારૂ પી શકે એના માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં પૈસાદાર લોકો જાય છે, બહારથી આવેલા માલેતુજારો જાય છે, એટલે એને ચોખ્ખો દારૂ મળે એટલે ત્યાં દારૂબંધી નહીં। અને જે અમલીકરણ થવું જોઈએ, અમલીકરણમાં લિફાફો 2022માં દેશી દારૂમાં લઠ્ઠો મેળવીને મિથેનોલ, મિથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલના મિક્સચરમાં એક કેમિકલમાંથી જે પીવાલાયક નથી, જેનું કેમિકલ તરીકે ઉપયોગ થાય છે, એનું મિશ્રણ કરીને દેશી દારૂમાં 2022માં મેળવવાથી કેટલાય લોકોના મૃત્યુ થયા। ત્યારે મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો હતો, રાજ્યસભામાં, અને સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે કમસે કમ હવે સરકાર જાગે। મને દુઃખ એ વાતનું કે નાના જીવડાઓને પકડવામાં આવે, મોટા મગરમચ્છોને નથી પકડવામાં આવે। તપાસ કરનાર એક અધિકારીએ મને બોટાદના લઠ્ઠાકાંડ વખતે કહ્યું હતું કે આ જે કેમિકલ આવ્યું છે એ અમદાવાદના આઉટસ્કર્ટમાં રહેતી એક ફેક્ટરી, જેમાં ભાજપના એક મોટા માથા સમાયેલા છે, એને ત્યાંથી આ કેમિકલ આવ્યું। આજે પણ હું આ માંગ કરું કે તમે આ મિશ્રણ વાળાને પકડીને નહીં સંતોષ માનો, મોટી ફેક્ટરીઓ લાભ લેવા માટે આ ઇથેનોલ, મિથેનોલ અને જેના કારણે આ કેમિકલથી લઠ્ઠો બને છે એ જ્યાંથી બહાર આપવામાં આવે, કહેવામાં આવે છે કે ઉજ્જૈનથી આવ્યું ને બહારના રાજ્યોમાંથી આવ્યું, તો તમે સરહદ પર શું કરો છો? કઈ પ્રકારનું ચેકિંગ કરો છો? તોડબાજી કરો છો? કેમ આ કેમિકલ કોની ફેક્ટરીમાંથી નીકળ્યું? અને એટલા માટે હું માંગ કરું છું કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આની તપાસ થવી જોઈએ। કારણ કે નહીતર તો હું જ ચોર, હું જ કોટવાળ ને હું જ ન્યાયાધીશ, આપતા ખાનારી સરકારમાં બેઠેલા લોકો જ ચોર હોય, એને જ તપાસ કરવાની હોય અને એને જ ન્યાય કરવાનો હોય, તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ના। દારૂ પીવો કોઈ સંજોગોમાં સારી વાત નથી। દારૂ પીવે એને કોઈ વળતર ના અપાય, પરંતુ એક કુટુંબનો સભ્ય કમાઈને પણ લાવતો હોય ને આજે કમાણીમાં તકલીફમાં કાળી મજૂરી કરનારો અથવા અવળા રસ્તે ચડીને દારૂ પીધો, એને ગરીબ માણસ છે,
મધ્યમ વર્ગનો માણસ છે. એનું મૃત્યુ થયું, કુટુંબનો કોઈ વાંક નથી. હું નથી કહેતો કે દારૂ પીનારાને વળતર આપ, પણ જો કોઈ કારણોસર કુટુંબ મુશ્કેલીમાં આવ્યું હોય અને કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોય, ત્યારે આવા સમયે જેના મૃત્યુ થયા એ પરિવારને સરકાર આર્થિક સહાય આપે. કારણ કે આ એ ઘટના ન બની હોત જો સરકારે તકેદારી રાખી, દારૂબંધીનો સાચો અમલ કરાયો. એક સમય હતો, એક લઠ્ઠાકાંડ થયો સુરતમાં અને રાજ્યના એક રાજ્ય કક્ષાના ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું. ગુજરાતની સરકારમાં કોઈ જવાબદારી સ્વીકારશે? આટલા લોકોના જીવ ગયા. કોઈકે તો મોરલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. ભાવનગર એ સંસ્કારી નગર. આજે એ મારા ભાવનગરને કઈ દિશામાં લઈ જવાય? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં આવા અસામાજિક કામ કરનાર લોકો પાસેથી હપ્તા લે છે અને હપ્તા લીધા પછી પોલીસ મારફત એને કહેવાય છે તમે તારા ધંધો ચાલુ રાખો, પણ ચૂંટણી આવે ને ત્યારે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછા ખેંચાવવાના, ધમકાવવાના, મતદારોને ધમકાવવાના આ કામ આવા ગુંડાઓ પાસેથી લેવાય છે અને એટલે કોઈ આકરા પગલા એમની સામે લેવાતા નથી. હું ફરી એક માંગ કરું છું. પહેલી કે કોઈ પણ નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ, નહીં તો આ મિશ્રણ કરનાર નાના નાનાને પકડવાથી આ અટકશે નહીં. બોટાદ વખતે પણ મારી માંગ હતી પણ ન કર્યું, નહીતર આજે આ ઘટના ન બની. કઈ ફેક્ટરીમાંથી આ વસ્તુઓ નીકળે છે? પકડો ને એને. કોને પકડ્યા તમે? મિશ્રણ કરનાર તો નાનો છે, મોટો મગરમચ્છ કે આ કેમિકલ બહાર ન જવું જોઈએ કેમ આવ્યું? બહારના રાજ્યમાંથી અહીં આવ્યું તો આ સરહદ પર હતા, એને શું કર્યું? આની તપાસ જરૂરી છે. એટલે પહેલી માંગ નામદાર હાઈકોર્ટના સુપરવિઝન નીચે તપાસ થાય. બીજી મારી માંગણી છે કે જે કોઈ હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને હોસ્પિટલમાં છે એને યોગ્ય સારવાર અને પૂરતી રાહત મળે. સરટી હોસ્પિટલમાં અનેક જગ્યાઓ ખાલી, સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જમાં છે, રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર કહેવાય, મહત્વની જગ્યા. પાલીતાણાના એક ડોક્ટર સાહેબ છે, સારા માણસ છે, મહેનતુ છે, એને આરડીડી નો ચાર્જ આપ્યો. એને પાલીતાણા કામ કરવાનું કે આના જિલ્લાઓ અનેક નીચે આવતા હોય એના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરવાનું. વર્ગ 1, વર્ગ 2, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ, નિષ્ણાતોની અનેક જગ્યાઓ ખાલી છે. આ રીતે આરોગ્ય ન જળવાય, ત્યારે આ જગ્યાઓ પણ તાત્કાલિક પૂરવામાં આવે એવી માંગણી કરું છું. આપણે એ જ પહેલા કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે. જવાબદારી એ મગરમચ્છોની છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સૂત્ર સારું છે, તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે, સ્વીકારો છો જવાબદારી. એટલે આવી વાત ન હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ નું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય? કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા. સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે, સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે, અને પછી થાય છે એવું કે છોડવામાં નહીં આવે એટલે શું કે બહાર નહીં રહેવા દેવામાં આવે, ભાજપમાં લઈ લેવામાં આવશે. અને આવા ધંધા થયા. જેને કાલ સુધી જવાબદાર હોય ગુનામાં આવે એટલે એને દબાવવાનો, કાં તો ભાજપમાં જવા દેવાનો અને કાં તો એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે તારે આ ચૂંટણી આવે એમાં કોંગ્રેસનાને દબાવવાના, ધમકાવવાના, મતદારને ધમકાવવાના, અમારી તરફેણમાં મતદાન કરવાનું, નહીં તો જો આ કેસ ઉભો છે અંદર. એટલે આ રાજકીય ઉપયોગના કારણે ગુંડાઓ ફાયવા. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તમે જોયું, તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપી ને, પીઆઈ ને કે બોલાવો ને કયો કઈ આ આપણું ગુજરાત નથી. આ ગુજરાતમાં ન થવું, એનો દર્દ છે મને કે આના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ. કોઈ પણ મોટી આગ લાગતા પહેલા એક નાની ચિનગારી હોય છે. જો એ ચિનગારીને તમે બુઝાવી દો તો મોટી આગ ન લાગે. આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય. આપણું બંધારણ કહે છે આર્ટિકલ 14 કાયદા પાસે સમાનતા. કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ક્યારેય બીજી વખત ઘટના ન બને. પણ ભાજપના હોદ્દેદારો, એમને મદદ કરનારા, ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો. જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય તો મતદાર હતો ગોધરામાં, તમે જોયું એના કોઈથી ટાંટિયા તૂટેલા કેમેરા નાખે દેખાણા, એને ત્યાં બુલડોઝર ગયેલું દેખાણું. અને અમરેલીમાં એક પાટીદારની નાની દીકરી એનો વરઘોડો નીકળે. આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના કારણે જો મહુવામાં એ તમે કહો છો એમ ભાજપના હોદ્દેદારને ત્યાંથી દારૂ, ઇંગ્લિશ દારૂમાં મિલાવટ કરીને બનાવવાની ફેક્ટરી પકડાણી, ત્યારે જ તંત્ર જાગ્યું હોત. તંત્ર તો કદાચ જાગ્યું હશે, ઉપરથી ફોન આવ્યો હશે ગાંધીનગર, અપને વાલા હે જાને દો, અમારો છે, કઈ કરવાનું નથી. ચોક્કસ હું માનું છું કે
માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ નથી. અને સીધી જવાબદારી છે એને તો સ્વીકારવી જોઈએ, પણ નૈતિક જવાબદારી જેની છે એને પણ આ બાબત જરૂર સ્વીકારવી જ જોઈએ. ખરા અર્થમાં સરકારી હોસ્પિટલોમાં હું પણ એક આરોગ્ય વિભાગનો મંત્રી રહી ચૂક્યો. 248 લાઈફ સેવિંગ ડ્રગ્સ સંપૂર્ણ મફત આપણે આપતા હતા. મર્સિડીઝમાં પેશન્ટ આવ્યો પણ લાઈફ સેવિંગ ડ્રગ્સ જોઈએ છે અને સરકારીમાં આવ્યો એને ફ્રી આપતા હતા. આજે તમે પૂછજો કે કેટલી લાઈફ સેવિંગ ડ્રગ્સ ફ્રી મળે છે. લાઈફ સેવિંગ ડ્રગ્સનો જથ્થો જળવાય એનું મિનિસ્ટર તરીકે હું મોનિટરિંગ કરતો. કોઈને અડકાયું કૂતરું કરડ્યું હોય અને એનું ઇન્જેક્શન ના મળે અને એક માણસને પણ અડકવા ઉપડે તો એને પછી સારું ના કરી શકાય. હું પોતે મોનિટરિંગ કરતો હતો કે એક પણ દિવસ એની ખોટ ના પડવી. આજે શું પરિસ્થિતિ છે? આ વિકાસ નથી. મુઠ્ઠીભર માટે તમે માલામાલ કરાવો, સામાન્ય નાગરિકને ભગવાનના ભરોસે છોડો, એ બરાબર નહીં. લઠ્ઠાકાંડના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવતી તપાસ અને હોસ્પિટલની સુવિધાઓને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ઉઠેલા આ સવાલો પર સરકાર શું પગલાં લે છે તે જોવું રહ્યું. તાજા અને મહત્વના સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.